કચ્છ નામ આવે ને તો બધાને મગજમાં એવું જ આવે કે રણ પ્રદેશ છે કે ડેઝર્ટ ઝોન કહેવાતું હોય. હવે આ જ કચ્છમાં જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો શું તમારા વિચાર છે એના ઉપર? એના માટે એવું છે કે કચ્છ પહેલે ડેઝર્ટ ઝોન કહેવાતો હતો, પણ અત્યારે જે છે ને એ કચ્છની ફ્રીક્વન્સી, એનું ટ્રાન્સપોર્ટેશન એ બહુ પ્યોર થઈ ગયું છે. લોકો અત્યારે કચ્છને નેચરની બ્યુટી તરીકે અને એક ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે બે રીતે જોઈએ છે. અત્યારે અમારી પાસે 2 મેજર પોર્ટ ચાલુ છે, ત્રીજું મેજર પોર્ટ થાય છે. હમણાં જ મોદી સાહેબે વાત કરી કે માંડવીને અંદર એ લોકો એકદમ ટુરિઝમ વિકસાવી રહ્યા છે. રણોત્સવ અત્યારે ઇન્ડિયાનો સારામાં સારો ફેસ્ટિવલ છે, જે પણ અત્યારે કચ્છમાં છે. એટલે લોકો કચ્છને જોવા તો આવે છે અને એક જિજ્ઞાસા પણ છે જેણે નથી જોયું એની કચ્છ જોવાની. એની સાથે જે આ બધી ઓપોર્ચ્યુનિટી છે, આવાના જેવા પ્રોજેક્ટ અમે જે લઈ આવીએ છીએ કે તમે 5 સ્ટાર રિસોર્ટના ઓનર નોમિનલ વસ્તુમાં બની જાઓ છો, એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ બાજુ પણ આકર્ષે છે 100%. અને જ્યારે ગુજરાતી લોકોની વાત કરીએ ને તો આપણા બધા ગુજરાતીઓને મનમાં એવું હોય કે મારું શું, એમ આપણને હંમેશા ઓનરશિપનું જે નેચર છે એ અહીંયા ફૂલફિલ થઈ રહ્યો છે.